હજી રિપ્લાય ના આવ્યો એનો. વિચારી રહી હશે કદાચ. લાઈફનો સવાલ છે ને. તિરુપતિથી એના મામાને ત્યાં જવાની હતી હે ને. બિઝી હશે. ઓફિસનો સમય થઈ ગયો. વૈષ્ણવી યાર, આ ગ્રુપ પણ છે ને. હું ગુડ મોર્નિંગ નહીં કહું તો બેડ મોર્નિંગ થઈ જશે કે શું? શાનુ, આટલું ટેન્શન લેવાનું? એ લોકો તો પ્રેમથી મેસેજ કરે છે ને. સોરી ગાઈઝ. ગુડ મોર્નિંગ ઓલ. હા શન્નુ, વૈષ્ણવીને મેસેજ કર્યો હતો? ગઈકાલે જ કર્યો હતો યાર. ઓકે કહ્યું એણે. શન્નુ, પાર્ટી જોરદાર થવી જોઈએ. એણે મેસેજ જોયો, બ્લુ ટીક પણ આવી ગઈ છે, પણ હજી રિપ્લાય નથી આવ્યો એનો. આવી જશે યાર. એ ત્યાં કેવી સિચ્યુએશનમાં હશે કોને ખબર. તે ફરીથી કોઈ મેસેજ કર્યો? ના યાર, મારે એ મેસેજનો રિપ્લાય જોઈએ છે, એટલે મેં બીજો મેસેજ ના કર્યો એને. શન્નુ, એકવાર ફોન આપ. તે શું મેસેજ કર્યો છે? વૈષ્ણવીને વૈષ્ણવી, આઈ લવ યુ. શન્નુ, શું ફીલ છે યાર? વૈષ્ણવી ચોક્કસ હા પાડશે યાર. 2 દિવસમાં આવે છે ને, ડાયરેક્ટ કહી દેશે કદાચ. અને એ પણ ફ્રેન્ડશિપ હક સાથે. શન્નુ, તને નવા પ્રોજેક્ટમાં મૂવ કરે છે? અરવિંદ કહેતો હતો, તે કહ્યું નહીં? ના, એટલે વૈષ્ણવી જવાની હતી ને તો એમાં ભૂલી ગયો. આ વખતે પાક્કું ઓન સાઇટ છે. આ વખતે શન્નુ યુએસ જશે. કોંગ્રેચ્યુલેશન શન્નુ. હા, હવે ઓનસાઇટ શું છે ખબર નહીં. વૈષ્ણવીને ગમશે કે નહીં. વૈષ્ણવી વચમાં ક્યાંથી આવી? ઓકે, વૈષ્ણવી ના પાડશે તો તું નહીં જાય? નહીં જાઉં, એની સાથે અહીંયા જ રહીશ. સુપર યાર, આને કહેવાય સાચો પ્રેમ. બસ કરો યાર, તમે એને હેલ્પ નથી કરતા, બરબાદ કરી રહ્યા છો. વૈષ્ણવીએ હજી એને આઈ લવ યુ નથી કીધું. ટોપિક ચેન્જ કરવાની ટ્રાય કરું છું પણ તમે નહીં સુધરો. હારિકા કેમ એવું કયા કરે છે કે વૈષ્ણવી મને પ્રેમ નથી કરતી? વૈષ્ણવી રિપ્લાય પણ નથી કરી રહી. એકવાર ફોન કરું? હા, ડાયરેક્ટ પૂછી જ લઉં. વૈષ્ણવી, The subscriber is currently switched off. એનો ફોન બંધ આવે છે. The subscriber is currently switched off. Please try after some time. The subscriber is currently switched off. Currently switched off. Currently switched off. ડોન, મંડે ઓફિસ આવવામાં આટલો કંટાળો કેમ આવે છે? શું કામ? ક્લાયન્ટ્સના કોલ હોય છે ને, એટલા માટે. એ ફોન પર શું છે? અપડેટ થયો છે વૈષ્ણવી સાથે ટેક્સ્ટિંગમાંથી કોલ પર. શું વાત છે, વૈષ્ણવી હજી નથી આવી? શન્નુ,
currently switched off. Please try after some time. Is currently switched off. The subscriber is currently switched off. અરે શન્નુ, આ શું હાલત બનાવી છે? શું થયું છે? શન્નુ, તને જ. વૈષ્ણવીનો ફોન 3 દિવસથી સ્વિચ ઓફ છે. મને કંઈ સમજાતું નથી યાર. એના માટે આમ શું કરે છે? આજે ઓફિસ આવવાની છે ને? હા ભાઈ, પણ જો ઓફિસ આવવાની હોત તો ફોન કેમ સ્વિચ ઓફ હોત એનો? એ પણ 3 દિવસથી. અરે એકવાર પોઝિટિવલી વિચાર ને. એ જ વિચારું છું ક્યારનો. એટલે તો અહીંયા ઊભો છું. જ્યારથી મેં એને મેસેજ કર્યો છે કોઈ જવાબ નહીં એનો. ડોન, કેવી રીતે વાંચું હું મેસેજ? એટલીસ્ટ મારી જોડે ફ્રેન્ડ તરીકે તો રહેતી. ત્યાં તો એ પણ છીનવી લીધું. વાત ચાલતી હતી તો લાગતું હતું એક દિવસ પ્રેમ તો સમજશે. હવે હું શું કરું યાર? જા હવે કે હારિકાને, બહુ ખુશ થશે. જા ને. ડોન, મનોહર, તારો ફોન આપ મને. એણે મારો નંબર કદાચ બ્લોક કર્યો છે. The subscriber is currently switched off. Please. લે. The subscriber is currently switched off. છે. The subscriber is currently switched off. શન્નુ, 10 દિવસ થઈ ગયા છે. વૈષ્ણવી કોઈ કોલ્સ કે મેલ્સનો જવાબ નથી આપી રહી. હું તારું દુઃખ સમજી શકું છું, પણ એક મેનેજર તરીકે મારા માટે કામ મહત્વનું છે. વર્કલોડ ઘણો વધી રહ્યો છે. વૈષ્ણવીને બ્લેકલિસ્ટમાં મૂકીને બીજા કોઈને નોકરી પર રાખવાનું વિચારી રહ્યો છું. અરવિંદ, હજી 3 દિવસ રાહ જોઈએ ને. સિચ્યુએશન શું છે વી ડોન્ટ નો ધેટ. એમ પણ બધું કામ તો સમયસર પૂરું થઈ રહ્યું છે. હું મેનેજ કરી લઈશ. ઓકે શન્નુ, 3 ડેઝ. હું તારા માટે બધા રૂલ્સ તોડીને રાહ જોઈશ. થેન્ક્સ અરવિંદ. અરવિંદ, તારો ફોન આપને એક મિનિટ. The subscriber is currently switched off. Please try. થેન્ક્સ. સાઈ બાપા, બોલ. છેલ્લી વાર તે કહ્યું હતું ને કે શન્નુ અને વૈષ્ણવી વચ્ચે કંઈ ચાલી રહ્યું હા છે. યાર. શન્નુ વૈષ્ણવીને ખૂબ જ પ્રેમ કરે છે યાર. મેં સાંભળ્યું છે. શું કહું તે લોકેશ? કંઈ નહીં શન્નુ, વાંધો નહીં લોકેશ, તું કે મને. હું કહી રહ્યો હતો કે તું વૈષ્ણવીને ખૂબ જ પ્રેમ કરે છે શન્નુ. આખી ઓફિસને ખબર છે, વૈષ્ણવીને નહીં. તારો ફોન આપને. હા હા. The subscriber is currently switched off. Please. સોરી શન્નુ. થેન્ક્સ.
બિચારો. મનોહર, હા એક ફેવર જોઈતી હતી. બોલ શન્નુ, શું કરવું છે? આ, આ, શિવા, પેલી વૈષ્ણવી ઓફિસ નથી આવતી ને? અરે હા, નથી આવતી. ઓફિસની વસ્તુઓ પણ એની પાસે જ છે. એનો ફોન પણ નથી લાગતો. બોલ, મેલનો પણ જવાબ નથી આપતી. ઓહ. બ્લેક લિસ્ટમાં મૂકવાની વાત ચાલી રહી છે. હા. અ, 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 શું જોઈએ છે? એ જ. શિવા, વૈષ્ણવની ડિટેલ જોઈએ છે મારે બધી જ. પેન કાર્ડ, આધાર કાર્ડ, રેઝ્યુમે, કંઈ પણ ચાલશે આપ. અરે એમ ના આપી શકાય શન્નુ. કોઈને ખબર પડશે તો મને તકલીફ થશે યાર. તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ભાઈ, હું બધું જોઈ લઈશ. ઓકે, તું આપને યાર. ના પાડીને શન્નુ. HR ને ખબર પડશે તો મારી નોકરી પ્રોબ્લેમમાં જશે યાર. સમજી ગયો. હમ? કેટલા જોઈએ છે તને? અ, તને ગૂગલ પે નંબર આપ. ચાલ લાય, ચાલ હું તને પૈસા મોકલું. લાય મારું કામ કરી આપ. ચાલ જલ્દી ફટાફટ. શું કરે છે બોલ ને. રિસ્પેક્ટ શન્નુ, રિસ્પેક્ટ. કોઈ ફિમેલ એમ્પ્લોયની વિગતો આ રીતે ના આપી શકાય, સમજો ને? શન્નુ, હમ. શિવા, એ બંને એકબીજાને પ્રેમ કરે છે. નથી જોયા એને 10 દિવસ થઈ ગયા. એટલે પણ વૈષ્ણવી એને પ્રેમ નથી કરતી હે. એનું શું? શન્નુ, યાર સોરી યાર શિવા, 10 દિવસ થઈ ગયા વાત કરે, મારું મગજ કામ નથી કરી રહ્યું. પ્લીઝ યાર એની ડિટેલ્સ આપી દે ને. અરે શન્નુ, હું તારું પેઇન સમજી શકું છું યાર, પણ હું એ ન આપી શકું યાર. સોરી યાર શન્નુ. આપી દઈશ તો શું થશે? અચ્છા, તો કોઈ બીજું આવીને વૈષ્ણવીની ડિટેલ્સ માંગશે તો હું આપી દઈશ તો ચાલશે? સોરી. થેન્ક યુ. HR ને ખબર પડશે તો પ્રોબ્લેમ થશે. અને શ્રુતિ તો આમ પણ તારી ફ્રેન્ડ જ છે ને? શ્રુતિ, શનુને જોઈને ડર લાગે છે. કેવો હતો ને કેવો થઈ ગયો. એના કરિયરની પણ ચિંતા નથી. વૈષ્ણવી માટે યુએસ પણ નથી જતો. શન્નુ હવે કોઈનું નહીં સાંભળે હારિકા. લવર્સ આવા જ હોય છે. એમને તો જે સપોર્ટ કરે એ જ સાચા લાગે. એટલે જ તો જે પેરેન્ટ્સ એમને ના પાડે એ વિલન લાગે. અને ફ્રેન્ડ્સની વાત કરીએ, બિચારા એ તો બસ હેલ્પ જ કરતા હોય, રિઝલ્ટ નથી વિચારતા. અહીંયા બધા જ સાચા છે હારિકા, પણ સિચ્યુએશન જ ખરાબ છે. શન્નુ પોતે જ સમજી જશે. આ પણ એની લાઈફનો એક ફેઝ છે બસ. આપણા માટે તો આ વાત બહુ ઈઝી છે, પણ પીડા તો એને જ છે ને. જોઈએ, વિલ સી. બોલો શન્નુ, શું કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છે? યુએસ ઓફર? શ્રુતિ, મારે વૈષ્ણવની ડિટેલ્સ જોઈએ છે. શન્નુ, તું એક HR સાથે વાત કરે છે. કોઈ ફિમેલ એમ્પ્લોયની ડિટેલ મેલ એમ્પ્લોયને કેવી રીતે દઉં? શ્રુતિ પ્લીઝ, એક હેલ્પ જોઈએ છે યાર. શન્નુ, જો ફરીથી તું વૈષ્ણવીની ડિટેલ્સ માટે મારી પાસે આવ્યો તો મારે ખરેખર હેરેસમેન્ટ માટે હાયર ઓથોરિટીને મેલ કરવો પડશે. મારે ઘણું કામ છે, સો પ્લીઝ. સોરી શ્રુતિ, સોરી. HR તરીકે નહીં. Currently switched off. વૈષ્ણવી, હા બોલ અરવિંદ. શનુ, નવા પ્રોજેક્ટ્સના મેલ આવ્યા છે. હું તને બપોરે જ કહેવાનો વિચારતો હતો પણ ભૂલી ગયો. એકવાર ફ્રી થઈને રિફર કરી લેજે. હા ઠીક છે, હું જોઈ લઈશ. શનુ, વૈષ્ણવીએ ફોન કર્યો હતો?
હું મેલ જોઈને રિપ્લાય કરી દઈશ. ગોટ ઇટ યાર, ટેક કેર. The subscriber is currently switched off. Please try after some time. વૈષ્ણવી, ક્યાં છે તું? ગુડ મોર્નિંગ HR મેમ. મને શ્રુતિ બોલ. હમ આજે HR જેવું નથી લાગતું, પણ એક ફ્રેન્ડ તરીકે તારું દુઃખ દેખાય છે. યુ હેવ અ બ્રાઇટ ફ્યુચર. કોઈ પ્રોબ્લેમ્સ નહીં ક્રિએટ કરી દેતો. આખરે આ ઇન્ફોર્મેશનથી તું કરવા શું માંગે છે? હે, આટલું અર્જન્ટ કેમ બોલાવ્યો? મનોહર, મેં તને ઘણીવાર મદદ કરી છે ને, પૈસામાં, કામની બાબતમાં. મેં ક્યારે મદદ નથી માંગી. શન્નુ, તારે પૂછવાનું ના હોય, આ કર ઓલું કર કહેવાનું હોય, એ તારું સ્થાન છે. પણ વાત શું છે? પરમ દિવસે વૈષ્ણવી તિરુપતિમાં હતી. મેસેજનો રિપ્લાય નથી આવ્યો, એનો ફોન સ્વિચ ઓફ છે. એને કંઈ થઈ ગયું હોય એનો ડર લાગે એ છે. શું બોલે છે? તારા કરતા 1000 ગણો ડર મને લાગી રહ્યો છે. વૈષ્ણવીને એકવાર જોવી છે મારે. સારું, પણ હવે શું કરીશું? એના ઘરે જઈએ. એટલે એનું એડ્રેસ મળી ગયું છે, શ્રુતિએ આપ્યું મને. પ્લીઝ યાર, મારો પ્રેમ તું જ સમજી શકે છે. તારે તારી બહેનને નથી જોવી? જઈએ જઈએ યાર, ચલ જઈએ. ખમ્મમ, અમે આવીએ છીએ. મજા આવે છે યાર. એકને પ્રેમિકાને જોવી છે ને બીજાને બહેનને જોવી છે. કોલેજના દિવસો યાદ આવી ગયા. ત્યારે બાઇક હતી, હવે કાર છે. મનોહર, હમ, શું લાગે છે વૈષ્ણવી પાછી ઓફિસ આવશે? આવશે યાર. કંઈક પ્રોબ્લેમ થઈ હશે. ડોન્ટ વરી. તારો પ્રેમ સાચો છે યાર. વૈષ્ણવીને તારાથી વધારે પ્રેમ કરનાર કોઈ નહીં મળે. શન્નુ, આપણે આ જગ્યા પર બીજી વાર આવ્યા છે. શન્નુ, ભૂખ લાગી છે યાર. હા અરવિંદ, હેલો. હા, સ્ટાર્ટ થાય છે અરવિંદ. હેલો. શન્નુ, ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ચાલ મનોહર, એકવાર જઈને જોઈ આવીએ ને. શન્નુ, અત્યાર સુધી એ એરિયામાં ઘણી વખત ફરી લીધું. એ એરિયામાં બધા અજીબ રીતે જોવે છે. વૈષ્ણવી આવી જશે. ચલ. અરે યાર, એટલે આટલા દિવસ ઓફિસ ના આવી, હવે આવી જશે એમ? ચાલ જોતા આવીએ આપણે. શન્નુ, તને સમજાય છે? કદાચ આયા નથી. એ ઓફિસ આવી જશે. અરવિંદ શ્રુતિ કોલ કરી રહ્યા છે. ચલ. અરે બસ એકવાર યાર, પ્લીઝ. શન્નુ, મારું સાંભળ. ચલ, બહુ કામ છે. તે કહ્યું તો હું આવ્યો ને. ચલ ને યાર. હા તો તું જા પાછો. હું વૈષ્ણવીને જોઈને આવીશ. ગાંડા જેવી વાતો નહીં કર. વરસાદ પડી રહ્યો છે. ચાલ કારમાં. ઓ ભાઈ, તને કીધું ને તું જા. જા હવે. શન્નુ, તું બહુ ઓવર કરી રહ્યો છે. કારમાં બેસ, વરસાદ પડે છે. એ ચલ. બૂમો કોની ઉપર પાડે છે તું? મને કહે છે ગાડી કાઢવાનું. તને કીધું ને તારે જવો જ જા. હું નહીં આવું. જા. કોણ રે? હું? સુપર યાર, સુપર.
તે કહ્યું એટલે હું આવ્યો અને એટલે આ કહે છે. શન્નુ, કારમાં ચલ બેસ. ના, હું નથી આવવાનો. શન્નુ, હૈદરાબાદ ચલ. બે જાને યાર, તને શું જોઈએ છે? શું પૈસા જોઈએ તને? પૈસા જોઈએ તને? ઉભો રહે, તને પૈસા આપું, ઉભો રહે તું. લે બધું લે કાર્ડ પણ છે અંદર, લે પકડ, લે ચાલ, લઈ જા બધું, ચાલ હટ હા? છે હટ. શન્નુ, તને શું થયું છે યાર? તું આવો કેમ થઈ ગયો છે? હા જાણે શું નથી કર્યું. શન્નુ, હું તારા પગે પડું, શન્નુ, તું ચાલ મારી શન્નુ, સાથે. મારી વાત માનીશ કે નહીં? તું મારી વાત માનીશ કે નહીં? મારે એકવાર વૈષ્ણવીને જોવી છે, બસ એકવાર યાર, પ્લીઝ. શન્નુ, મારી વાત સાંભળ યાર. મારી વાત માનીશ ખરું ને? માનીશ ને? હા, શન્નુ, વૈષ્ણવી તારા માટે આવશે યાર. તું એને આટલો બધો પ્રેમ કરે છે, ચોક્કસ આવશે યાર. હૈદરાબાદ જતા રહીએ પ્લીઝ યાર. હા, જઈએ. હા, ચલ જઈએ. હા, ચોક્કસ આવશે ને. પાક્કું આવશે યાર. ચલ, ચોક્કસ આવશે ને વૈષ્ણવ? પાક્કું આવશે યાર. ચાલ ને. તું સાચું કહે છે ને? ચલ. મારે બસ એકવાર જોવી છે વૈષ્ણવીને યાર. ડોન, હારિકા, સોરી યાર, રિયલી વેરી સોરી. મેં જાણી જોઈને આવું વર્તન નહોતું કર્યું. અરે તું સોરી શું કામ કહે છે? તું કેમ વધારે પડતું કરી રહ્યો છે? હારિકાનો ગુસ્સો જો નથી લાગતો હજી, હે ને? તારા પર ગુસ્સો શા માટે છે? બસ દુઃખ થાય છે. સાચા મિત્ર પર ગુસ્સો ન હોય, દુઃખ થાય. શું રે શન્નુ, વૈષ્ણવીના ગામ ગયો તો? પ્રેમમાં આ બધું કોમન છે. હું મારી ગર્લફ્રેન્ડ સાથે ગયો તો, એની નાની મળી ગઈ. ત્યાં જઈને શું થયું? જ્યારે પહેલી વાર વૈષ્ણવીને જોઈને મેં, ત્યારે એની સ્માઇલ પર ફિદા થઈ ગયો હતો. હારિકાનો નંબર માંગ્યો તો હું મારો નંબર આપવાનો હતો, બોલ. પછી છેલ્લે મારો નંબર આપ્યો ખરો મેં. બહુ સુંદર છે વૈષ્ણવી. હા, મતલબ વૈષ્ણવ. હા પપ્પા. કેમ લ્યા, બહુ બિઝી છે? 1.5 મહિનો થઈ ગયો, તે અમારી સાથે સરખી રીતે વાત પણ નથી કરી બેટા. સોરી પપ્પા, બિઝી રહું છું ને, ઓફિસનું કામ ઘણું છે તો. બોલો ને. બધું બરાબર છે ને બેટા? હા પપ્પા. પપ્પા, મનોહરે તમને કંઈક કીધું એવું મેં સાંભળ્યું. અરે એ જ પૂછવા માટે ફોન કર્યો હતો બેટા. તારી ટીમમાં કોઈ છોકરીને તું પ્રેમ કરે છે, નામ પણ કંઈક કીધું હતું એણે. વૈષ્ણવ. હા
વૈષ્ણવી એ જ પૂછવા માટે ફોન કર્યો હતો. ખરેખર તમારા બંનેને મંજૂર હોય તો કે અમે જઈને વાત કરીશું. બધું બરાબર છે ને? હા પપ્પા, થેન્ક્સ પપ્પા. તમે આટલું ઇઝીલી માની જશો એ મને ખબર નથી. તમારી ખુશીથી વધારે અમને બીજું શું જોઈએ બેટા? પૈસા, જાતિ, આ બધું શું ખુશી આપી શકે છે? તમે ખુશ રહો એ જ અમારા માટે બસ છે બેટા. ચાલ કઈ નહીં, ટાઈમથી જમી લેજે અને તારું ધ્યાન રાખજે. બીજી તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના પપ્પા, કોઈ પ્રોબ્લેમ નથી. તમે સમયસર જમજો અને ધ્યાન રાખજો. ઓકે, બાય બેટા. બાય. લવ યુ પપ્પા. કોઈ પ્રોબ્લેમ નથી. વૈષ્ણવી નથી આવી? કઈ નહીં, આવી જશે. મનોહરે કીધું હતું ને, બસ એકવાર વૈષ્ણવીને જોવી છે, બીજું કઈ નહીં. બસ એને જોવી છે. શન્નુ, બહાર જઈએ છીએ, તૈયાર થઈ જા. અરે પેલા અંદર તો આવ. બહાર જઈશું? સારું. એમ પણ સવારથી કામ કરતો હતો યાર, બહુ ઇરિટેટિંગ લાગતું હતું. બસ 2 મિનિટ તમે બેસો, હું તૈયાર થઈ આવું. ઓકે? ફરીથી આ શર્ટ વિશે ના પૂછતા યાર. આ શર્ટ પહેરું છું તો વૈષ્ણવી મારી સાથે છે એવું ફીલ થાય છે. થોડું સહન કરી લો યાર. ચલો જઈએ. ચલો. શું થયું ભાઈ? બધા ચૂપ કેમ છો? આપણે જઈ ક્યાં રહ્યા છીએ? સ્ટ્રેટ જવા દો. મનોહર, તે કેમ છુપાવ્યું મારાથી? હાણે મારા પપ્પાને મારી લવ સ્ટોરી વિશે કહી દીધું છે. પૂછ્યું મારા પપ્પાએ, મેં તો કહી દીધું વૈષ્ણવી ગમે છે મને. તેમણે ઓકે કહી દીધું. થેન્ક્સ યાર મનોહર. રૂપિયા પૈસા વિશે ના પૂછ્યું, આશીર્વાદ આપ્યા. બસ અમે બંને ખુશ રહીએ એટલું ઈચ્છતા હતા. હા, રાઈટ લેજે. હા. બધા મારા પપ્પા જેવું તો કેટલું સારું હતું ને. ખુશી ખુશી આખી જિંદગી ગમતી છોકરી સાથે ખુશ રહી શકાય છે. બસ એકવાર વૈષ્ણવીને જોવી છે યાર. હું તો એની સ્માઇલ જોઈને જ પડી જઈશ. આખી જિંદગી નીકળી જશે મારી. વૈષ્ણવીને જોવી છે મારે, બીજું કંઈ નહીં. બસ એકવાર મારે એને જોવી છે. આપણે ક્યાં આવ્યા છે અત્યારે? ફંક્શન હોલ છે આ તો. કોને લગન છે અહીંયા? આપણી ઓફિસમાંથી કોઈને લગન છે? અરવિંદ શું ફરીથી લગન કરી રહ્યો છે? હે શું થયું? બધા ચૂપ કેમ છો? ડોન, હારિકા, તમે તો લગન નથી કરી રહ્યા ને? સારું ચાલો. લગન છે કોના? જોયું તમે લોકોએ? અહીંયા પણ છોકરીનું નામ વૈષ્ણવી છે. હા, વૈષ્ણવી મારો પીછો નહીં છોડે. અભિષેક વેટ્સ વૈષ્ણવ. આ બે સૂટ થતા નથી. શનનું વેટ્સ વૈષ્ણવ. આ સૂટ થાય છે. અરે ના ના ના, મિસ્ટર શનનું વેટ્સ વૈષ્ણવી.
વૈષ્ણવીને આવું જ ગમે છે ને? મનોહર, મારા લગ્નનું બધું કામ તારે કરવાનું છે, ઓકે? હે ને? જોઈ લેજે બધું. હં? ચાલો જઈએ હવે. ડોન, હારિકા ક્યાં છે? એને ફોન આવ્યો છે. અચ્છા, હા, એની રાહ જોઈએ તો પછી આપણે. વૈષ્ણવી, શનુ, વાંધો નહીં, આપણે જઈએ. પણ હારિકાને ખબર છે? ચલ એને બધી ખબર છે. અચ્છા, સારું, ચાલ જઈએ. આપણો ઓફિસ વાળા કે કોલેજ વાળા છે? ઓફિસમાંથી કોઈ નથી દેખાઈ રહ્યો અત્યારે. અરે કંઈ બોલો ને યાર, કોના લગન છે આ? અરે કંઈક તો બોલો કોઈ. તમને લોકોને ખબર હતી આ? અરે શનુ, શનુ 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 અરે શનુ, હું કહું છું તારે બસ કર રડવાનું બંધ કર. વૈષ્ણવી,